हेलो स्टूडेंट्स, वेलकम टू अवध एजुकेशन। आई होप कि आप सब लोग वेल एंड गुड होंगे एंड साथ ही में आप लोग प्रीवियस क्लासेस भी बहुत अच्छे से वॉच कर रहे होंगे और उन सभी वीडियोस को इजीली अंडरस्टैंड कर रहे होंगे। बात कर रहा हूं मैं आपके इंडस्ट्रियल स्टैटिक्स की, जो कि आपकी स्क्रीन पर है। यूनिट नंबर 1 टाइम सीरीज एनालिसिस, જેને આપણે ગુજરાતીમાં સમાયક શ્રેણી વિશ્લેષણ કહીએ છીએ। अभी तक हम गुजरात यूनिवर्सिटीज के पेपर्स को सॉल्व कर रहे थे और मैंने आपको बहुत सारे सम्स कैलकुलेट करवा रखे हैं। आई होप कि आपने वो सारे वीडियोस को देखा होगा। पहले डिस्कस कर ले कि हमने क्या क्या कवर किया है। तो मेथड नंबर 1 थी आपकी मूविंग मेथड, જેને આપણે ગુજરાતીમાં ચલિત કહીએ છીએ, ચલિત સરેરાશ। उसके हमने 3 ईयरली हो, 5 ईयरली हो या फिर 4 ईयरली हो, तीनों के तीनों गुजरात यूनिवर्सिटी के पेपर सोल्व किए हमने 2022 से 25 के बीच में जो भी सम पूछे गए थे। राइट। मेथड नंबर 2 है जो आपका सीजनल इंडाइसिस, मौसमी आंको गुजराती में कहीए तो एनो पण आपणे दाखलो गण्यो अने आपणे एने इजीली अंडरस्टेन्ड कर्युं। इस क्लास में मेथड नंबर 3 का जो सम है आपका, कौन सा मेथड, तो ये देख लीजिए आपकी स्क्रीन पर है। सीजनल वेरिएशंस, गुजराती में कहूँ तो मौसमी વધઘટ, જે તમારી કઈ છે મેથડ નંબર 3 છે। તો આ મેથડ આપણે ક્લિયર કરશું, જેથી ત્રણે ત્રણ મેથડના સમ મેં ઓલરેડી પહેલે તમારા બુકમાંથી ગણાવ્યા, પછી મેં ગુજરાત યુનિવર્સિટીના જે પેપર્સ છે એમાંથી હું સોલ્વ કરાવું છું, જેથી શું તમારું 2 વારા કમ્પ્લીટ, એકવાર કહીએ તો પેપર સોલ્યુશન પણ થઈ જાય, બુકના સમ પણ ગણાઈ જાય અને તમે હોમવર્ક કર્યું હશે તો તમારું કામ તો થઈ જશે। तो सम नंबर 11 છે તમારી સ્ક્રીન ઉપર, જે કે ગુજરાત યુનિવર્સિટી SY સેમ 4 એપ્રિલ 2025 NEP 2020, જે કે એક જ ફક્ત એક્ઝામ થઈ છે તમારી, આ ફર્સ્ટ જ એક્ઝામ છે અને તમારી પાસે એક જ પેપર છે, એના પણ આપણે સોલ્વ કરી રહ્યા છીએ। પહેલા રીડ કરીએ શું લખ્યું છે। ફાઇન્ડ સિઝનલ વેરિએશન બાય મૂવિંગ એવરેજ મેથડ फॉर द फॉलोइंग टाइम सीरीज डेटा। 7 मार्क्स में ये पूछा गया सम है। गुजराती में कहूँ तो नीचेनी समायक श्रेणी माटे चलित सरेराशनी रीते मौसमी વધઘટ शोधो के मेळवो। 7 मार्क में पूछायेलो छे आ दाखलो अने तमारा 2025 नुं ज पेपर छे। तमे वेरीफाई पण करी शको छो, इंस्टाग्राम पर बधा पेपरो अवेलेबल छे। तो जे स्टूडेंट हजू सुधी मने फॉलो नहीं करता इंस्टाग्राम पर के टेलिग्राम पर, तो लिंक डिस्क्रिप्शन बॉक्स में छे, ते क्लिक करो और मने जॉइन करी लो। बधी अपडेट तमने मळे छे गुजरात यूनिवर्सिटी थी A to Z अपडेट हूँ प्रोवाइड करूँ छूँ। तो आ मेथड नंबर 3 छे तमारी के मौसमी વધઘટ तमने पूछे तो आने केवी रीतना गणવું। पहली बात तो आ मेथड 1 प्लस मेथड 2 નું કોમ્બિનેશન છે તમારી મેથડ 3, જેને આપણે મૌસમી વધઘટ કહીએ, इंग्लिश में कहीए तो सीजनल वेरिएशंस। ईयर एटले के वर्ष तमने आप्या छे 2018 थी 2021 सुधीना। सीजन्स एटले के मौसम, विंटर एटले के शियाळो, समर एटले के उनाळो અને મોન્સૂન એટલે કે ચોમાસું। 3 सीजन तमने आपी छे के ऋतुओ आपी छे અને આ ડેટા છે, बराबर। હવે તમારો દાખલો કેવી રીતના ગણવાનો, તો જેમ આપણે તમે ગણતા હતા ને ફર્સ્ટ સ્ટેપમાં કેવી રીતના ચલિત સરેરાશની રીતે, સેમ એવી રીતના તમારે દાખલો આ ગણવાનો છે। तो પહેલેથી જ મેં શું કર્યું છે, આ આન્સર થઈ ગયો તમારો। પહેલેથી મેં ટેબલ બનાવી લીધું છે। તો તમે કહેશો સાહેબ કેમ આમ કર્યું તમે, તો જો ડિયર આપણે સમય બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન હોય છે, તો હું તમને આ બતાવું કે આને લખવાનું કેવી રીતના। તો જો 2018 એક વર્ષ છે, हाँ એની કેટલી ઋતુઓ છે, તો શિયાળો કહીએ આપણે, ઉનાળો કહીએ ને ચોમાસું કહીએ। તો જો આ જ વસ્તુ લખી છે 2000 વર્ષ એટલે કે ઈયર, 2018 માં વિન્ટર, 2018 માં સમર, 2018 માં મોન્સૂન। જોઈ લો 2018 માં વિન્ટર માં કેટલા છે 65, તો આ રે જોઈ લો 65, બરોબર। હવે અહીંયા જે બી પણ આલ્યું મેં તમને કીધેલું આપણે y થી ડિનોટ કરશું। 2018 માં હું સમરની વાત કરું એટલે કે ઉનાળામાં તો કેટલું હોય 77, તો 77। મોન્સૂનની આપણે વાત કરીએ
2018 માં તો કેટલું 93, તો 93 સિમ્પલ. ફરીથી હવે 2019 માં શું, તો વિન્ટર, 19 માં સમર, 19 માં મોન્સૂન. એવી રીતના કરીને તમારે જેટલા વર્ષનું આવ્યું હોય 1 2 3 1 2 3 1 2 3 એટલે શું સાહેબ? વિન્ટર, સમર ને મોન્સૂન. ફરીથી 1 2 3 શું એટલે કે એજ વિન્ટર, સમર અને મોન્સૂન. ગુજરાતીમાં કહીએ તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. એવી રીતના મેં તમામ જે ડેટા આપેલો એ લખી દીધું છે અને ટેબલ તમારે આવી રીતે ડ્રો કરી લેવાનું છે ને એકદમ સિમ્પલ. ફરીથી બતાવજો સાહેબ, 1 2 અને 3, 1 2 3. સપોઝ 2022 હોત તો શું કરત હું? તો પછી ફરીથી લખત 22 માં 1 2 3 વિન્ટર, સમર ને મોન્સૂન, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. બસ આ તમારે લખી દેવાનું છે, બીજું કશું જ નથી. હવે આ તમારો દાખલો તૈયાર થઈ ગયો છે, રેડી. હવે કઈ મેથડ છે તો એ જો તમારે સમજવું પડશે. અહીંયા હું તમને એક્સપ્લેન પર કરું છું. જો તમને કીધું છે નીચેની સામાયિક શ્રેણી માટે ચલિત સરેરાશની રીતે, કઈ ચલિત સરેરાશની રીતે મોસમી વધઘટ શોધો. ઓકે, આ તો ખબર પડી ગઈ સાહેબ કે ચલિત સરેરાશની મેથડ આપણે યુઝ કરવાની છે મોસમી વધઘટ શોધવા માટે. પરંતુ કેટલા વર્ષ છે, કયું લેવાનું? તમે તો કીધું કે 3 યરલી બી છે, 4 યરલી બી છે, 5 યરલી બી છે, 7 યરલી પણ છે. તો કયું અમારે લેવાનું? જો એ મોસમ કેટલા છે, મોસમ તમારે કેટલા છે? વિન્ટર એટલે 1, સમર એટલે 2 અને મોન્સૂન એટલે કે શું? 3. તો 3 ઋતુ આપી છે એટલે મોસમ આપ્યું છે તો તમારે અહીંયા 3 વર્ષ વાળી લેવાની. બસ વાત પતી ગઈ. 3 યરલી, બસ સિમ્પલ. 3 ઋતુ આપી છે, 3 ઋતુઓ વાળી લેવાની છે તમારે. બસ કઈ નથી. હવે જો આપણું ટેબલ એકદમ તૈયાર છે. મેં તમને બધું A to Z એક્સપ્લેન પણ કરી દીધું છે, તો એ હું લખી દઉં છું. કોલમ નંબર જે આપણી 3 બનશે, 3 યરલી મૂવિંગ. ગુજરાતીમાં કહું તો 3 વર્ષની ચલિત. સિમ્પલ. હવે જો 3 વર્ષની ચલિત હોય તો મેં તમને કીધેલું શું કરવાનું? ઉપર એક ડેશ આવશે અને નીચે એક ડેશ આવશે. કેમ સાહેબ ઉપર નીચે ડેશ આવશે? તો જો મેં તમને કીધેલું કે 1 2 અને 3. તો સેન્ટરમાં શું છે? સેન્ટરમાં 2 છે. તો ઉપર એક ડેશ કરી દેવાનું, નીચે એક ડેશ કરી દેવાનું. સિમ્પલ. હું થોડું કલર ચેન્જ કરી લઉં જેથી તમને થોડો આઈડિયા રહે. હવે મારે 2018 એસ એટલે સમર માટે લખવાનું છે, એટલે કે 3 વર્ષની ચલિત શોધવાની છે. તો આ 1 ટીક, આ 2 ટીક અને આ 3 ટીક. ત્રણેયનો સરવાળો કરશો આપણે 65 + 77 + 93. આ ત્રણેયનો સરવાળો કરશો એટલે તમને કેટલું મળશે જવાબ? 235. સિમ્પલ, 235. હવે તમારે કઈ મેથડ યુઝ કરવાની છે? તો ડાયરેક્ટ મેથડ દેખી શું કરશો? અહીંયા તમે કટ લગાવશો એટલે કે -65 અને અહીંયા તમે ટીક લગાવશો એટલે કે +79 +79. તો તમને જે જવાબ મળશે એ કોનો મળશે? 2018 નો મોન્સૂન મળી જશે. 235 માંથી 65 ને માઇનસ કરશો અને 69 ને પ્લસ કરશો તો તમારો જવાબ મળી જશે 249. છે એકદમ સરળ. ફરીથી એ જ વસ્તુ કરશો. જો આને કટ લગાવશો તો માઇનસ કરશો -77 અને આને તમે ટીક લગાવશો એટલે કે +97. તો તમને જવાબ મળી જશે, એકદમ જવાબ મળી જશે 249 માં 77 તમે માઇનસ કરશો એટલે બાદ કરશો અને 97 ને તમે એડ કરશો તો તમને જવાબ મળશે 269. બોલો એકદમ સિમ્પલ છે કે નહીં? ફરીથી આને આપણે કટ લગાવશો તો માઇનસ કરશો 93 અને આને આપણે ટીક લગાવશો એટલે વત્તા કરશો 113. તો વત્તા કરશો 113. તો 269 માં 93 ને બાદ કરીને 113 ને તમે એડ કરશો તો તમને જવાબ કેટલો મળશે? 289. છે ને એકદમ સિમ્પલ. તો આવી રીતના જ કરવાનું છે. અને કટ લગાવશો એટલે કે -79 અને તમે ટીક લગાવશો એટલે કે પ્લસ કરશો ટીક એટલે 101. તો તમને જવાબ કેટલો મળી જશે? 311. સિમ્પલ. ફરીથી આને કટ લગાવશો એટલે કે -97 અને આના ટીક લગાવશો એટલે કે +119.
સોરી સ્ટુડન્ટ્સ, એ વિડીયો થોડો સ્ટક થઈ ગયેલો. તો હું કહી રહેલો કે 311 માંથી 97 ને તમે બાદ કરશો અને 119 ને તમે પ્લસ કરશો તો તમારી પાસે જવાબ જે મળશે એ કેટલો મળશે? 333. 333. ફરી આ જ વસ્તુ કરશો. 113 ને તમે કટ લગાવશો એટલે કે એના તમે માઇનસ કરશો અને 127 ને તમે ટીક લગાવશો એટલે કે તમે એને એડ કરશો 127. તો તમને જવાબ કેટલો મળશે? તમને જવાબ મળશે 347. ફરી તમે 101 ને કટ લગાવશો તો તેને તમે બાદ કરશો અને 124 ને તમે ટીક લગાવશો એટલે કે એના તમે પ્લસ કરશો તો તમને જવાબ કેટલો મળશે? 370. ફરીથી એ જ પ્રોસેસ. 119 ને આપણે કટ લગાવશો તો 119 અને 139 ને આપણે ટીક લગાવશો એટલે કે પ્લસ કરશો 139 તો તમને જવાબ કેટલો મળશે? 390. સિમ્પલ. ફરીથી 127 ને આપણે કટ લગાવશો એટલે કે બાદ કરશો 127 ને અને 147 ને તમે ટીક લગાવશો એટલે કે પ્લસ કરશો 147 ને તો તમને જવાબ કેટલો મળશે? તમને જવાબ મળશે 410. આ એકદમ સિમ્પલ અને સરળ પદ્ધતિ છે ફટાફટ દાખલો ગણવા માટે. સિમ્પલ. બીજી વસ્તુ કે શું, જો આપણે જે કેલ્ક્યુલેટ કર્યું છે ને પ્લસ માઇનસ, આના તમે પેન્સિલ વડે કટ પણ લગાવી શકો છો અને જો તમે એક્સપર્ટ છો, ડાયરેક્ટ ગણી શકો છો તો આ લખવાની પણ જરૂર નથી, કેમ કે આ તો જસ્ટ હું તમને એક્સપ્લેન એટલે કે સમજાવવા માટે લખું છું, જેથી શું તમે ભૂલી બી જાઓ તો તમને ખબર પડે કે આપણે કર્યું તો શું, દાખલો ગણ્યો તો કેવી રીતના. એમ તો આપણે ઓનલાઈન ભણીએ છીએ એટલે કઈ ચિંતા તો છે નહીં, યુટ્યુબ ઉપર છે આપણે, તો ગમે ત્યાં આવીને વિડીયો વોચ કરો સૂતા સૂતા તોય ખબર પડી જાય. 1.5ની સ્પીડે આપણે ચલાવી દઈએ વિડીયો તોય આપણું કામ થઈ જાય. હવે આપણે શું કરશું? હવે આપણે એવરેજ, જેના આપણે ટ્રેન્ડ કહીએ છીએ, ટી થી ડિનોટ કરીએ. ગુજરાતીમાં કહીએ તો સરેરાશ. ટ્રેન્ડ એટલે કે શું સાહેબ? વલણ. ગુજરાતીમાં આપણે કહીએ. કેવી રીતના શોધવાનું છે? તો જો આવા 3 વર્ષ છે તો 3 વડે ભાગ આપી દેવાનું દરેકને. તો 235 ને તમે 3 વડે ભાગ આપશો તો તમારી પાસે જવાબ કેટલો આવી જશે? મળી જશે એટલે કે 78.33. 259 को हम डिवाइड कर देंगे 3 से तो आपको आंसर कितना मिल जाएगा? 83. 269 को हम डिवाइड कर देंगे 3 से तो हमें आंसर मिल जाएगा 89.67. 289 को आप डिवाइड करोगे 3 से तो आपको कितना मिल जाएगा आंसर? 96.33. 311 को हम 3 से डिवाइड कर देंगे तो हमें आंसर कितना मिलेगा? 103.67. 333 को आप 3 से डिवाइड करोगे तो आपके पास क्या मिल जाएगा? 111. 347 को आप 3 से डिवाइड कर दोगे तो आपके पास कितना आंसर आ जाएगा? 115.67. 370 ने આપણે 3 વડે ભાગ આપશો તો કેટલો જવાબ મળશે? 123.33. 390 ના તમે 3 વડે ભાગ આપશો એટલે કે તમને કેટલો જવાબ મળશે? જસ્ટ અ સેકન્ડ. હા, 130. 410 ને તમે 3 વડે ભાગ આપશો એટલે તમને કેટલો જવાબ મળશે? 136.67 અને અહીંયા ડેશ કરી દેશો અને ઉપર બી ડેશ. બરોબર. તો આપણી કોલમ નંબર 4 પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક હજુ કોલમ બનાવવાની છે. કઈ કોલમ? શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન ઇક્વલ ટુ વોટ? y માઇનસ ટી. ગુજરાતીમાં કહીએ તો અલ્પકાલીન વધઘટ, જેની ફોર્મ્યુલા શું છે? y માઇનસ ટી. તો આ આપણી જોડે y છે અને આપણે ટી પણ શોધી લીધું છે. એની પહેલા જો અહીંયા ડેશ છે તો તમારે ડેશ કરી દેવાનું છે અને અહીં પણ ડેશ છે તો અહીંયા ડેશ કરી દેવાનું છે. એનું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો શું મિસ્ટેક કરે છે?
કે સાહેબ તમે તો જો વાય માંથી ટી ને બાદ કરવાનું કીધેલું ને, તો અહીંયા અમારી જોડે જો 65 છે ને અહીંયા કંઈ નથી એટલે અમે 65 જ લખશું. એવું નથી, જો અહીંયા કોઈ વધઘટ તમને જોવા મળી છે ના, કેમ કે અહીંયા તમને ડેટા જ નહીં પૂરતો, તો તમે અહીંયા સરેરાશ લીધી જ નહીં 3 વર્ષની. જો આ ડેશ છે તો અહીંયા ડેશ કરી દેવાનું, કેમ કે વેલ્યુ જ નથી તો તમે કેવી રીતના કહી શકો કે વધઘટ જોવા મળી કે નહીં, એટલા ડેશ આવશે. બસ આટલું કામ કર્યા બાદ તમારે કંઈ જ નથી કરવાનું. 77 માંથી 78.33 તમે બાદ કરશો એટલે તમને માઇનસમાં જવાબ મળશે 1.33. 93 માંથી તમે બાદ કરશો 83 ને એટલે કે તમને જવાબ प्लसમાં મળશે 10. 79 है, 79 में से आप 89.67 को लेस करोगे तो आपको आंसर मिलेगा माइनस में 10.67. 97 है, 97 में से आप 96.33 को लेस कर दोगे तो आपके पास आंसर मिलेगा 0.67. 113 है, उसमें से आप लेस कर दोगे 103.67 को तो आपको प्लस में आंसर मिलेगा 9.33. सिंपल. 101 છે, 101 માંથી તમે 111 ને બાદ કરશો એટલે કે તમને માઇનસમાં જવાબ મળશે -10. 119 છે, 119 માંથી તમે 115.67 ને બાદ કરશો તો તમને જવાબ મળશે 3.33. 127 માંથી તમે 123.33 ને બાદ કરશો તો તમને જવાબ મળશે 3.67. 124 માંથી તમે 130 ને બાદ કરશો તો તમને માઇનસમાં જવાબ મળશે -6. 410 માંથી તમે 336.67 ને બાદ કરશો તો તમને જવાબ મળશે 2.33. બોલો શું છે? એકદમ સરળ છે કે નહીં? પણ જો આ તમારો દાખલો પૂરો નથી થયો. શું વાત કરો છો સાહેબ? હા, તમારો હજુ દાખલો બાકી છે. હવે તમારે જેમ આપેલું ને એમને એમ શું કરવાનું છે, ફરીથી તમારે એ ડ્રો કરવાનું રહેશે, જેમ કે આ તમને ડેટા આપેલો એમ. તો જો અહીંયા તમને સિઝન આપી છે, જેમ કે મોસમ કહીએ આપણે, વર્ષ એટલે કે યર આપ્યું છે, તો એવી રીતના જ લખવાનું છે. તો ચલીએ આપણે એવી રીતના ડ્રો કરી લઈએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો જેમ આપ્યું છે એમ ડેટા આપણે ડ્રો કરી લેશો. તો જો એક ફરીથી તમારે ટેબલ ડ્રો કરવાનું રહેશે. તો અહીંયા હું ડ્રો કરી દઉં. સૌથી પહેલા આપણે સિઝન, તો સિઝન્સની ડ્રો કરશો. ગુજરાતીમાં કહું તો મોસમ, બરોબર. અહીંયા આપણે લખી લેશું યર એટલે કે વર્ષ. હવે જો કેટલી સિઝન છે, ટોટલ 3 છે. વિન્ટર, વિન્ટર એટલે કે શું? શિયાળો. પછી સમર, સમર એટલે કે શું? ઉનાળો. અને થર્ડ કઈ છે? મોન્સૂન. મોન્સૂન એટલે શું સાહેબ? ચોમાસું. ચોમાસું, બરોબર. આ 3 ઋતુઓ છે, 3 ઋતુ આપણે લખી લીધી છે. ટેબલ સારી રીતના તમારે ડ્રો કરવાનું છે. જો કે મારી પાસે તો સ્કેલ નથી, તો થોડું આડું અવળું લાઈનો દોરાશે, પણ તમારે સ્કેલનો ઉપયોગ કરીને ખૂબ સરસ ટેબલ ડ્રો કરી દેવાનું છે, જેમ આપેલું એવી રીતના જ ક્વેશ્ચન શીટમાં. એટલું પણ ખરાબ નથી, બહુ જ સારું છે. બસ આ ટેબલ તમારું ડ્રો થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? બસ એઝ રીતે ડેટા પુટ કરવાનો છે. તો 2018 તો 2018, 2019 તો 2019, 2020 તો 2020, 2021 તો 2021. જેમ આપેલું એમને એમ ટેબલ ડ્રો કર્યું. અહીંયા વેલ્યુ કઈ લખવાની છે? તો જે આપણે શોધી છે એ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, જો આ 2018 દેખાય છે તમને? કલર ચેન્જ કરીને બતાવો સાહેબ. જો 2018 છે, એના 18માં કયું છે? વિન્ટર. અહીંયા શું છે? ડેશ છે, તો આપણે ડેશ કરી દેશો. જોઈ લો, આ 2018 છે. હા બોલો, હા. અને આ વિન્ટર એટલે કે શિયાળો, તો અહીંયા ડેશ છે તો ડેશ કરી દેશો આપણે. સિમ્પલ. પછી ફરીથી હું સ્ક્રોલ કરું છું.
આ જોઈ લો 2018માં સમર છે અને વેલ્યુ છે તમારી -1.33. તો જોઈ લો આ 2018માં સમર એટલે કે ઉનાળો અને વેલ્યુ છે તમારી -1.33. સિમ્પલ. તો આવી રીતના તમારે લખી દેવાનું છે. કેવી રીતના? જેમ કે જો 2018માં મોન્સૂન અને એની વેલ્યુ છે 10, તો તમારે અહીંયા લખી દેવાનું 10. અને બીજી ટ્રીક બતાડું. જો આપણે બધું લાઈનસર જ લખ્યું છે તો તમારે અહીંથી લખવાનું છે. જો પહેલા ડેશ છે, પછી -1.33, પછી 10, પછી ફરીથી તમારે શું 1 2 3 ચાલુ થશે એટલે કે -10.67, 0.67 અને 9.33. તો બસ અહીંયા લખી દો. જેમ તમે રીડ કર્યું એવી રીતના જ -10.67, 0.67 અને 9.33. તો 2019માં આપણે લખી દીધું. ફરીથી આપણે જોઈએ. જો હવે આપણે 2019ના ત્રણ ડેટા લખી દીધો. 2020ની વાત કરીએ તો -10, 3.33 ને 3.67. તો જોઈ લો -10, 3.33 અને 3.67. -6, 2.3 અને અહીંયા ડેશ છે તો ડેશ. તો આ તમારે -6, 2.33 અને આ ડેશ તો ડેશ. બસ એટલે કે લાઈનસર આવી રીતના લખતું જવાનું છે તમારે. બસ આવી રીતના લાઈનસર શું કરવાનું છે? લખતું જ જવાનું છે. સિમ્પલ. બીજું કંઈ જ નથી. પણ હજુ તમારે શું કરવાનું છે? આને સોલ્વ કરવાનું છે, જે કે એકદમ અલગ મેથડ છે. તો પહેલા હું અહીં લાઈન ડ્રો કરી દઉં છું. ઓકે. તો સૌથી પહેલા તમારી જે કોલમ બનશે શેની બનશે? ટોટલની. ટોટલ તો -10.67, -10 અને 6 એટલે બધાને પ્લસ કરશો પણ નિશાની તો માઇનસની જ રહેશે. તો 10 ને 10 20, 20 ને 26, 6 એટલે કે તો 26.67, બટ માઇનસમાં રહેશે. -1.33 પ્લસ 67, 0.67 પ્લસ 3.33 પ્લસ 2.33. તો તમે ના એક્ઝેક્ટ જવાબ કેટલો મળશે? 5 મળશે. સિમ્પલ. 10 પ્લસ 9.33 પ્લસ 3.67 તમે કરશો તો તમને એક્ઝેક્ટ કેટલો જવાબ મળશે? 23 મળશે. સિમ્પલ. શું કર્યું આપણે? આ બધાનો સરવાળો કરી લીધો છે, બીજું જ કંઈ જ નથી કર્યું. હવે તમારે શું એવરેજ એટલે કે સરેરાશ જોઈએ. કલર હું ચેન્જ કરી લઉં. એવરેજ એટલે કે શું? સરેરાશ જોઈએ તમારે. તો જો આ તમે 3 વડે ટોટલ અહીંયા કેટલી 3નો જ તમે સરવાળો કર્યો છે. જોઈ લો આ 1, આ 2, આ 3. તો અહીંયા તમે જે ભાગ આપશો ને 3 વડે ભાગ આપશો. અહીંયા લખી પણ હું દઉં છું 3. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ભૂલ કરે છે કે સાહેબ અહીંયા જુઓ, અહીંયા ડેશ છે તો ટોટલ તો 4 વર્ષ છે ને. ના, તમે કેટલા વર્ષનો ડેટા લીધો છે? 3 વર્ષનો. તો 3 વડે ભાગ આપશો તો -26.67 ના તમે 3 વડે ભાગ આપશો એટલે તમને જવાબ મળશે -8.89. આ એક ભૂલ કરે છે વિદ્યાર્થીઓ કે આ ડેશને પણ કાઉન્ટ કરી લે છે ડિવાઈડ કરતી વખત, જે કે નથી કરવાનું. જેટલા વર્ષનો ડેટા લીધો હોય એટલા વડે જ ભાગ આપવાનો. બીજી તમને વસ્તુ સમજાવું. આ આપણે ઉનાળાની વાત કરીએ તો અહીંયા 4 વર્ષનો ડેટા લીધો છે આપણે. જોઈ લો તમે આ 1, આ 2, આ 3 અને આ 4. તો આ 5 જે જવાબ મળ્યો છે ને 4 વર્ષનો છે. તો આપણે 5ને 4 થી ભાગ આપશો તો તમારી પાસે જવાબ કેટલો આવશે? 1.25. સિમ્પલ. હું આ લાઈન થોડી ડ્રો કરી લઉં છું લાંબી. અને 23. તો 23 નો તમે કેટલા વડે સરવાળો કર્યો? આ 1, આ 2 અને આ 3. તો તમે 3 વડે ભાગ આપશો
એટલે જેટલાથી તમે સરવાળો કર્યો હોય એટલાથી જ તમારે ભાગ આપવાનું. બસ આ મિસ્ટેક ના થવી જોઈએ. તો 23 ને તમે 3 વડે ભાગ આપશો તો તમને જવાબ મળી જશે 7.67. સિમ્પલ. હજુ તમારો દાખલો પૂરો નથી થયો. હજુ તમારે શું કરવાનું છે? અહીંયા એડજસ્ટમેન્ટ કરવાનું છે. એડજસ્ટમેન્ટ ગુજરાતીમાં કહું તો ગોઠવણી. ગોઠવણી અહીંયા તમારે લખવાનું છે. એટલે કે એની ફોર્મ્યુલા છે એક નાનકડી, એ આપણે ફોર્મ્યુલાની યુઝ કરીને જે બી હશે એનો સોલ્વ કરી દેશો. તો અહીંયા તમારે સ્ટાર બનાવીને નેક્સ્ટ પેજ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું છે. એડજસ્ટમેન્ટ ગુજરાતીમાં કહું તો ગોઠવણી. બરોબર. તો કંઈ જ નહીં, આની એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. માઇનસ બ્રેકેટમાં લખી દેવાનું છે તમારે, અને જે તમારી પાસે જવાબ મળ્યો હોય ને એનો સરવાળો કરી લેવાનો છે. ફોર એક્ઝામ્પલ હું કલર ચેન્જ કરી લઉં જેથી તમને આઈડિયા રહે. તો જો અહીંયા શું છે? -8.89. પછી પ્લસમાં છે તો પ્લસ લખશો 1.23. પછી પ્લસમાં છે 7.67. એ લખી દેશો તમે 7.67. 1, 2 અને 3 ટોટલ કેટલા છે? 3 છે. 3 વેલ્યુ તો 3 વડે એને ડિવાઈડ કરશો તમે. આ 12 માઇનસ ડિફોલ્ટ છે જ, તો ફોર્મ્યુલાની અંદર આ માઇનસ લખજો તમે બ્રેકેટની બહાર. એવું ના પછી વિચારતા કે માઇનસ ક્યાંથી આવ્યું, ફોર્મ્યુલામાં જ છે. બરોબર. તો પછી તમે શું કરશો? આને -8.89 પ્લસ 1.25 પ્લસ 7.67. તો તમને જવાબ મળશે 0.03 પ્લસમાં મળશે, અને તેને તમે 3 વડે શું કરશો? ડિવાઈડ કરી દેશો. તો માઇનસ એઝ ઇટ એઝ 0.3 ને તમે 3 થી ભાગ આપશો એટલે તમને 0.01 જવાબ મળશે. અને આ પ્લસમાં જવાબ આવે છે ને આ માઇનસમાં છે, તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, -0.01 તમને મળશે. બસ એના બાદ કરી દો અહીંથી. -0.01 -0.01 -0.01. તો તમને શું મળી જશે? અહીંયા તમને જે જવાબ મળશે એ તમારે ફાઇનલ જવાબ હશે. જગ્યા તો છે નહીં, પણ હું અહીં લખી દઉં છું. चलिए कोई दिक्कत नहीं, यहाँ पे स्पेस नहीं बची है. तो -8.89 में से 0.01 को हम लेस करेंगे तो कितना आंसर आएगा आपके पास? ये माइनस माइनस प्लस हो जाएगा. देखिए तो निशानी माइनस की रहेगी लेकिन ये ऐड होगा तो 8.90 हो जाएगा आपका. 1.25 है, उसमें से माइनस करूँगा 0.01 तो 1 पॉइंट मुझे यानी 1.24 मिलेगा. एंड 7.67 में से मैं माइनस करूंगा 0.01 तो ये 7.66 हो जाएगा. दिस इज योर फाइनल आंसर. तो स्पेस नहीं थी, यहाँ मैंने लिखा था, इसी को आप सीजनल बोल दोगे. जस्ट अ सेकंड, कौन सा सम था ये मैं खुद भूल गया. ये चेक कर लेते हैं. यस, इसी को हम क्या बोल देंगे? सीजनल वेरिएशन. એટલે ગુજરાતીમાં મોસમી વધઘટ लिखना है वहां, कोई बात नहीं, लिख देते हैं. ज्यादा स्क्रॉल हो गया. यस, सीजनल वेरिएशन ગુજરાતીમાં કહું તો મોસમી વધઘટ. બરોબર. આ કોલમ બનશે. તો સોલ્યુશન થોડું આનું લાંબુ છે કેમ કે બે ફોર્મેટ બને છે અહીંયા. આ થોડું તમારે પ્રેક્ટિસ કરવી પડશે, બીજું કંઈ છે નહીં, છે એકદમ સિમ્પલ. બરોબર. આ જે જવાબ આવ્યો એને તમારે ટોટલ કરી લેવાનું. એ ટોટલના પછી જેટલા ટોટલ કર્યું એને ભાગ આપી દેવાનું, અને પછી આ એડજસ્ટમેન્ટ એટલે કે ગોઠવણી. ગોઠવણી માટે શું હોય? આ એક ફોર્મ્યુલા છે ગોઠવણીની કે માઇનસ પછી જે બી સરેરાશ હોય એનું ટોટલ કરીને જેટલા વડે ટોટલ કર્યું હોય, જેમ કે 3 વડે કર્યું તો 3 વડે તમારે ભાગ આપી દેવાનું છે, બીજું કંઈ નથી. તો બસ આ જ દાખલો છે જેના મેથડ નંબર આપણે 3 કહીએ છીએ, સિઝનલ વેરિએશન. તો
આમ તમને લાગે કે સાહેબ બહુ લાંબો ચોળો દાખલો છે, બહુ મોટો છે, અઘરો છે, એવું કશું છે નહીં. તમે થોડી પ્રેક્ટિસ કરશો ને તો તમારી આ મેથડ નંબર જે 3 છે ને એ પણ ક્લિયર થઈ જશે. અને હું તમને સાચું કહું તો આ ચેપ્ટરમાંથી તમે 10 આઉટ ઓફ 10 આરામથી મેળવી શકો છો. કેમ કે તમને કોઈ પણ 2 સમ ઓપ્શનમાં મળી ગયા, ઓપ્શનમાં તમને 2 દાખલા મળી ગયા ને તો તમે એના પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો. કેમ કે 3 મેથડ છે, બહુ જ સરળ છે. તો આની જ સાથે તમારું શું થાય છે, આ ચેપ્ટર પૂરો થાય છે. આપણે સમ પણ ગણ્યા, ગુજરાત યુનિવર્સિટીના પેપર બી સોલ્વ કર્યા, અને મેં જોડે પ્રયત્ન કર્યું છે કે ગુજરાતી પણ એક્સપ્લેન કરું. તમે કન્ફ્યુઝ તો નહીં થતા હોય. આઈ હોપ ગુજરાતી, ઇંગ્લિશ ને હિન્દી સાહેબ બધું મિક્સમાં જ ચલાવી દે છે, એવું તમને ફીલ ના થાય તો સારું છે. કેમ કે જો ગુજરાતીમાં મારી પકડ થોડી ઓછી છે. ઓછી મીન્સ કે શું, હું પોતે હિન્દી મીડિયમનો સ્ટુડન્ટ હતો, એના બાદ ઇંગ્લિશ મીડિયમથી મેં ગ્રેજ્યુએશન અને માસ્ટર કર્યું. તો ગુજરાતી આવડે છે, પણ ગુજરાતીમાં કોઈ ચોપડી ભણી જ નથી 10મા પછી કે 11મા 12મા પછી. તો થોડી ડિફિકલ્ટી તો રહેશે, પણ હું પ્રયત્ન કરીશ કે જોડે જોડે તમને સારું પ્રોવાઈડ કરું. તો આઈ હોપ કે તમને આ યુનિટમાં બહુ મજા આવી હશે. આપણે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિક્સમાં યુનિટ 1 પહેલા 4 કર્યું, પછી 3 કર્યું ને હવે 1 કર્યું, એટલે કે એક જ યુનિટ બચે છે. યુનિટ નંબર 2 છે, જે તમારું બિઝનેસ ફોરકાસ્ટિંગ, એના આપણે નેક્સ્ટ ક્લાસથી ચાલુ કરશું. તો આઈ હોપ કે તમને આમાં બહુ મજા આવી હશે. જો વિડીયો ગમે છે તો પ્લીઝ લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, કોમેન્ટ પર કરી શકો છો, ફીડબેક પણ આપી શકો છો, જેથી મને પણ કંઈક ખબર પડે, જાણ થાય કે તમને શું खबर पड़े છે ને શું नहीं. सो मिलते हैं नेक्स्ट क्लास में, तब तक के लिए आप अपना ध्यान रखिएगा. वीडियो वॉच करने के लिए थैंक यू सो मच. टेक केयर, बाय.